આપણે ઠાકુરજીની સેવા કઈ રીતે કરવી એના ઉપર પ્રવચન ચાલે છે. તો એમાં આપણે કાલે એક પ્રશ્ન એવો હતો કે ઠાકુરજી કોઈ મફત ના આપે તો જ એની સેવા પૂજા કરવી જોઈએ. ઠાકુરજી પૈસાના ખરીદવા જોઈએ નહીં, કોઈ આપે તો જ સેવા પૂજા કરવી જોઈએ. તો શું આ વાત સાચી છે કે વેચાતા ઠાકુરજી લેવા? શું કરવું? તો વાસ્તવમાં આ પ્રશ્ન કરવાવાળાને એટલી પણ ખબર પડતી નથી કે જે લોકો આપણે ઠાકુરજી મફત આપશે એણે ક્યાંકથી વેચાતા તો લીધા હશે ને. એટલે ઠાકુરજી તો વેચાતા જ લીધેલા હોય. એવું ન હોય કે બધા મફત આપતા હોય તો કઈ ઠાકુરજી ઉત્પન્ન થાય છે. એટલે એક વાત ધ્યાનમાં રાખવાની કે ઠાકુરજીને વેચાતા લઈને પણ પૂજા કરી શકાય છે. બજારેથી ભલે વેચાતા લીધા પણ આપણો ભાવ સાચો હશે તો ઠાકુરજી એની અંદર પ્રગટ થઈ જશે. એટલે અહીંયા લખે છે કે આપણે વસ્ત્ર પૈસા દઈને લઈ છીએ, મોબાઈલ પૈસા દઈને લઈ છીએ, ગાડી મોટર પૈસા દઈને લઈ છીએ, સોનાની ચેન પૈસા દઈને લઈ છીએ, ને ઠાકુરજી માટે એવી આશા રાખી છીએ કે કોઈ મફત આપશે ત્યારે પૂજા કરશે. તો આ યોગ્ય વાત નથી. આને યોગ્ય વાત ક્યારેય માનવામાં આવશે નહીં. એટલે ઠાકુરજીને પૈસા દઈને પણ આપણે ખરીદી કરી શકીએ છીએ, લઈ શકીએ છીએ, પૂજા કરી શકીએ છીએ. અને ક્યાં વેચાતી મૂર્તિ નથી મળતી. અયોધ્યાના રામલલાથી લઈને કોઈ પણ મંદિરની જુઓ તો મૂર્તિ તો અંતે વેચાતી જ આવતી હોય છે. એટલે આપણે વેચાતી લીધી કે આ તે એનાથી મતલબ નથી. મતલબ આપણા ભાવથી છે. જ્યારે આપણો ભાવ એની અંદર હાચો જોડાઈ જશે ત્યારે ઠાકુરજી એમાં જાગ્રત થઈ જશે. એટલે આવી વાહિયાત વાત માનવી જોઈએ નહીં કે કોઈ મફત આપશે તેથી જ સેવા કરશી, કોઈ મફત નહીં આપે તો હું જીવન પર ઠાકુર સેવા વગર જ કાઢી નાખવું. એમ આવી વાતો માનવી જોઈએ નહીં. પછી આગળ હજી આપણે અડધો જવાબ હતો. હવે આગળનો જવાબ એવો છે કે લડ્ડુ ગોપાલની આવશ્યકતા મહેસૂસ નથી થતી એટલે જ આપણા મનમાં એવું આવે છે કે કોઈ મફતમાં દેશે ત્યારે લડ્ડુ ગોપાલ ઘરમાં રાખશી. જો કોઈ એમ કહેતું હોય કે અમને મફત મળશે ત્યારે જ લડ્ડુ ગોપાલ ઘરમાં રાખશી તો એનો અર્થ એ થયો કે તમને ગોપાલજીની આવશ્યકતા જ નથી. હજી તમે સેવા કરવા માંગતા જ નથી. જે સેવા કરવા માંગતો હોય જેને લાલસા જાગી જાય ને એને એક દિવસ પણ વાટ જોવી કઠિન પડે છે. મારો અનુભવ કહું છું. એટલે હું ઠાકુર સેવા તો નથી કરતો પણ જયારે મને કોઈ પુસ્તક વાંચવાની ઈચ્છા થાય, કોઈ પુસ્તકમાંથી સત્સંગ કરવાની ઈચ્છા થાય તો પટ કરતું એ પુસ્તક મારે હાથમાં લેવું જ પડે. લઉં નહીં તો મને હાલે જ નહીં. એટલે હું મારા અનુભવ ઉપરથી કહું છું કે એવી જ રીતે જે બહેનોને ઠાકુર સેવાની લાલચ થાય છે પછી ઈ એના વગર રહી શકતા નથી. એને ઠાકુરજી લેવા જ પડે છે. હા, જેને નો લેવા હોય ને બહાનેબાજી કરવી હોય ને ઈ વ્યક્તિ એમ કહે હા કોઈ આપશે તો સેવા કરશી, નકર ઠીક છે આ બધી બહાનેબાજી છે. આવી વાત છે. પછી એમ કહે છે કે કોઈ ઉપહારમાં ઠાકુરજી આપે તો એમાં કોઈ દોષ નથી. માનો કોઈ એમ કે મારાથી હવે સેવા નથી થતી અને આ ઠાકુરજી મારે તમને ભેટમાં આપી દેવા છે, એવી રીતે કોઈ આપે તો લેવામાં કઈ વાંધો નથી, એમાં કોઈ દોષ નથી. તમે એ ઉપહારના ઠાકુરજીને લઈ લ્યો અને સેવા પૂજા કરો, એમાં કોઈ દોષ નથી. પણ એમ ન માનો કે ઉપહારમાં દેશે તેથી જ સેવા કરશે. કારણ કે ઈ પેલા માનો આપણા જીવન જ ખતમ થઈ ગયું તો ઈ પેલા આપણા જીવનના જ શ્રી ગણેશ થઈ ગયા તો આપણે શું ઠાકુર સેવા કરશી. એટલે ઉપહારમાં કોઈ આપે તો ભલે, નહીતર વાટ ન જોવી જોઈએ અને પૈસાના ખરીદીને પણ ઠાકુરજી ઘરમાં લાવવા જોઈએ. ખાસ વાત એ છે કે ભાવ હોય તો બજારેથી લીધેલા ઠાકુરજી પણ જાગ્રત બની જશે. અને મફતમાં કોઈ લડ્ડુ ગોપાલ મળી ગયા હશે તો એની સેવા પૂજા કરવી કે નહીં, એને ફેશનમાં રાખવા કે નહીં એવો ભાવ જાગ્રત થશે. તો આ પ્રશ્નનો જવાબ અહીંયા પૂરો થાય છે. હવે આપણે આગળના પ્રશ્નમાં પ્રવેશ કરીએ કે જનના અશૌચ અને મરણા અશૌચ અર્થાત સુવા સૂતક હોય ત્યારે ઠાકુરજીની સેવા પૂજા કરવી કે નહીં. જનના અશૌચ એટલે જન્મનું સૂતક અને મરણા અશૌચ એટલે મરણનું સૂતક.
તો આ જયારે સૂતક લાગે છે ત્યારે ઠાકોરજીની સેવા પૂજા કરવી કે નહીં? तो आનો બહુ સારો જવાબ આપ્યો છે કે लड्डू गोपाल से संबंध बना लिया तो वे अपने घर के सदस्य हो गए, उनमें सुआ सूतक नहीं लगता। બહુ સારી વાત કરે છે। જો લડ્ડુ ગોપાલને પ્રાણ પ્રતિષ્ઠા ન કરી હોય અને તમે ઘરના સભ્યની જેમ લડ્ડુ ગોપાલને રાખતા હોય કે યુગલ સરકારને રાખતા હોય કે એ તો મારા ઘરના સભ્ય છે, એ ભગવાન છે જ નહીં, એની પ્રાણ પ્રતિષ્ઠા છે જ નહીં, એ તો મારા છે, હું એની છું, એમ ઘરની અંદર નાતો બાંધીને જો ભગવાન રહેતા હોય તો એમને ક્યારેય સુવા સૂતક લાગતું નથી। કારણ કે પોતાનાને કોઈ દી સુવા સૂતક ન લાગે। હા, ભગવાનને કદાચ લાગતું હશે, કોઈ ભગવાન માનીને ભજતું હોય તો એને લાગતું હશે, પણ પ્રેમની અંદર કોઈ સુવા સૂતક લાગતું નથી। એટલે મનુષ્યએ ક્યારેય વિચારવું ના જોઈએ કે મારા ઘરે ઠાકોરજી છે એને સુવા સૂતક લાગશે તો મારે એને ભોગ લગાડવો કે નહીં, આ તે કઈ માનવું જોઈએ નહીં। પણ અહીંયા લખ્યું છે કે હા, જો મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હોય તો એમાં સુવા સૂતક લાગે છે। કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા વાળી મૂર્તિ છે એ શાસ્ત્ર પ્રમાણે વિધિ વિધાન વાળી મૂર્તિ છે, અને વિધિ વિધાન વાળી મૂર્તિ હોય ને તો સુવા સૂતક લાગે। પણ પ્રેમથી ઘરે પધરાવ્યા હોય તો સુવા સૂતક લાગતું નથી। એટલે હું હજી ફરીથી કહું છું, ક્યારેય પ્રાણ પ્રતિષ્ઠા કરવી નહીં। ભગવાનને ઘરે આપણા ઘરના સભ્યની જેમ જ લઈ આવવાના, આપણે જમીએ એ જમાડવાનું, આપણે ફરવા જઈએ તો એ આપણા ભેગા ફરવા આવે ને એવું કરવું। અમારા રમેશ બાબા માન વિહારીને 40 દિવસ સુધી યાત્રામાં લઈ જાય છે, મંદિરમાંથી કાઢીને 40 દિવસ સુધી ઠાકોરજીનો ડોલો હોય, ઠાકોરજી આગળ આગળ ડોલામાં, બાબાને એ બધા પાછળ પાછળ, અને માનવિહારીના પગલે પગલે માનવિહારીલાલની યાત્રા થાય છે। શું કામ? તો કે બાબા એમ માને છે કે માનવિહારીની ક્યાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, એ તો આપણા ઘરના સભ્ય છે। તો ઘરના સભ્યમાં પછી ઓલું શું નિયમનું ને એવું રાખવું એમ। એટલે બાબા માનવિહારીને પ્રત્યેક યાત્રામાં 40 દિવસ સુધી પોતાની સાથે લઈ જાય છે। એટલે હું કહું છું કે ઠાકોરને જ્યાં લઈ જવા હોય ત્યાં લઈ જઈ શકી, ફેરવવા હોય ત્યાં ફેરવી શકી, એવા પ્રેમ ભાવથી જ ઘરમાં પધરાવા। કોઈ દી પ્રાણ પ્રતિષ્ઠાની કે એની ઓલી આશા રાખવી જ નહીં। એનાથી તમારા નિયમે વધી જશે અને સેવા પણ ધીરે ધીરે બોજારૂપ બની જશે। આ તમારી સેવા બોજારૂપ નહીં બને, કારણ કે ઘરના સભ્યનો બોજો કેવો, ઘરના સભ્યને તો આપણે મન પડે એમ રાખી શકીએ। એટલે હું ઈ જ સલાહ દઈશ કે જે લોકો ઠાકોર પૂજા કરે એને ઠાકોરને ઘરના સભ્યની જેમ જ રાખવા। તો કે માનો પ્રાણ પ્રતિષ્ઠા હોય તો શું કરવું? તો કે પ્રાણ પ્રતિષ્ઠા હોય તો સેવા પૂજા બ્રાહ્મણ દ્વારા કરવાની, અથવા વિવાહિત કોઈ બહેન દીકરી હોય તો એના દ્વારા પૂજા કરાવી શકાય। શું કામ? તો કે બ્રાહ્મણની જાતિ અલગ છે, એટલે બ્રાહ્મણ પૂજા કરીએ કે, કારણ કે સુવા સૂતક પરિવાર વાળાને લાગે, બ્રાહ્મણને ન લાગે, કારણ કે બ્રાહ્મણ બીજી જાતિનો છે, આપણો પરિવારનો નથી એમ। એટલે બ્રાહ્મણ દ્વારા પૂજા કરાવી શકી, અથવા વિવાહિત બહેનો દીકરીઓ પાસે પૂજા કરાવી શકી। માની લ્યો દીકરીના લગ્ન થઈ ગયા તો અહીંયા લખ્યા છે એનું ગોત્ર બદલી જાય છે, એટલે ઈ પણ પૂજા કરી શકે છે। લગ્ન વાળી બહેન દીકરીઓ છે એની જાતિ બદલી જાય છે, એને સૂતક ન લાગે। માની લ્યો મારે 3 બહેનો છે, એમાં એક બેનના લગ્ન થઈ ગયા તો ઘરમાં મરણનું અશૌચ કે જન્મનું અશૌચ આવી જાય તો જે બેનના લગ્ન થઈ ગયા ને એ આવીને પૂજા કરી શકે, કારણ કે એમનું ગોત્ર અલગ થઈ ગયું, લગ્ન પછી એ અલગ ગોત્રના થઈ ગયા, એટલે એ આપણા પરિવારના ન કહેવાય, એટલે એને સૂતક લાગતું નથી। પણ ઘરના એક સભ્ય હોય એને સૂતક લાગે છે, એટલે બ્રાહ્મણ દ્વારા પૂજા કરાવો અથવા વિવાહિત બહેન બેટી પાસે પૂજા કરાવો, જો પ્રાણ પ્રતિષ્ઠા હોય તો। બાકી જો ભાવ પ્રતિષ્ઠા હોય, ભાવ પ્રમાણે ઘરમાં રાખ્યા હોય તો કોઈ નિયમ જોવાની તમારે જરૂર રહેતી નથી। એટલે જો પ્રાણ પ્રતિષ્ઠા ન હોય તો ઠાકોરજીને આપણા ઘરના બાળકની જેમ માનીને આપણે સેવા પૂજા કરી શકીએ છીએ। આપણા ઘરનું બાળક છે એ રીતે જ, એમાં કોઈ સુવા સૂતક લાગતું નથી। પછી બહુ સરસ મજાની વાત કરે છે, प्रायः देखा जाता है कि घर में बच्चा जन्म गया या कोई मर गया तो पूजा घर मंदिर के सामने माताएं बहनें कई दिनों तक पर्दा लगा देती है। तो આ કેટલી બધી ખરાબ વાત કહેવાય એમ।
કોઈ મરી જાય કે જન્મી જાય તો સૂતકના કારણે માતાઓ બહેનો છે એ પડદો લગાવી દે છે ઠાકોરજીને 15-15 દી 12-12 13 દી પડદો લગાવે છે ને મંદિરમાં જાતાય નથી કે આ કેટલી ગલત વાત છે જો એ નોકરી કરશે व्यापार करसे टीवी जोसे मोबाइल चलावसे सब काम करते हैं परंतु ठाकुर जी की सेवा पूजा बंद कर देते हैं બિલકુલ આવું થોડું હાલે તો 15 દી નોકરી નો જાવ એમાં હું તક લાગશે નોકરી શું કામ જાય છે આવક બંધ થઈ જશે સાચું છે એટલે નોકરી ધંધામાં હું તક પાડશે નહીં વેપારમાં હું તક પાડશે નહીં મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે હવે લોકો કોઈ મરી જાય ને તો ત્યાં બાળી અને નાવાય ઘરે નથી જતા સીધા દુકાને વહી જાય છે ધંધો ખોટી થાય છે અરે સ્કૂટર લઈને જાય અને અગ્નિદાહ દઈ દે એટલે ત્યાંથી સીધા ધંધે વયા જાય છે તો કે એમાં હું તક નહીં પાડે ટીવી જોવામાં હું તક નહીં પડે ટીવી જોશે મોબાઈલ ચલાવશે બધાય કામ કરશે પણ ઠાકોરજીની સેવા પૂજા બંધ કરી દેશે આ તદ્દન ગલત છે બિલકુલ અરે આવા સમયે તો ખાસ ઠાકોરનું ભજન થવું જોઈએ એટલે આવનારા જીવ ને મરનારા જીવ બેયનું કલ્યાણ થાય જી આવા સમયે તો ઠાકોરનું વિશેષ રૂપે ભજન થવું જોઈએ અને એ જ સમયમાં આપણે ઠાકોર સેવાનો પડદો નાતે કરી દઈએ છીએ તદ્દન ગલત વાત છે બિલકુલ જો કોઈ આવું કરે છે તો એનો અર્થ છે કે એને ઠાકોરજી હારે સંબંધ જોડ્યો જ નથી જી જો ઠાકોરજી હારે સંબંધ જોડ્યો હોય ને તો એ ઠાકોરજીની સેવા વગર રહી જ ન શકે કોઈ હુતકમાં પોતાના બાળકને દૂધ પીવડાવવાનું થોડું જ છોડી દે છે બિલકુલ બાળકને તો દૂધ કારણ કે ઈ પોતાનું છે એમ ઠાકોરજી પણ જો ઈ પોતાના થઈ ગયા તો એની સેવા વગર તમે રહી શકશો નહીં ठाकुर जी से संबंध जोड़ लेने पर उनको बिना नहलाए बिना खिलाए बिना शयन कराए आपको चैन ही नहीं पड़ेगा जो તમે ખરેખર સાચા ભાવથી ભગવાનને પ્રેમ કર્યો હશે સાચા ભાવથી ભગવાનને ભજ્યા હશે તો તમે ભગવાનની સેવા વગર રહી શકશો નહીં બિલકુલ રહેવાશે જ નહીં અને ભક્તોને વળી સૂતક કહેવાય ભક્તોને સૂતક બુતક બહુ કઈ એવું નડતું પણ નથી એક વખત કુંભનદાસ નો દીકરો મરી ગયો કુંભનદાસ નો દીકરો મરી ગયો ને એટલે કુંભનદાસ હૈયા ફાટ રુદન કરે બધાય છાના રાખે પણ કુંભનદાસજી છાના જ નો રહ્યો હૈયા ફાટ રુદન કરે તો બધાને એમ થયું કે લે કુંભનદાસ તો કેવી જ્ઞાનની વાતો કરતા હતા કે મરણ તો નિશ્ચિત છે બધાએ એક દિવસ મરવાનું છે કોઈ આજે મરે છે કોઈ કાલે મરે છે તો બધાને એક દિવસ મરવાનું છે તો આ વાતું ક્યાં ગઈ જી કુંભનદાસજી તો બહુ મોટી મોટી વાતો કરતા હતા અને અત્યારે દીકરો મરી ગયો તો કેવા રોવે છે કે અરે કુંભનદાસજીની વાતો ખાલી મોઢાની વાતો છે કે જો તો ખરા દીકરાના વિયોગમાં કેવા રડે છે બધાય મન પડે એમ બોલવા માંડ્યા જેમ ફાવે એમ બોલવા માંડ્યા કારણ કે ઈ એના ભક્તના હૃદયનો ભાવ જાણતા નહોતા ભક્તના હૃદયમાં શું હાલે છે એ સાધારણ વ્યક્તિ જાણી શકતા નથી બિલકુલ સાધારણ વ્યક્તિની આ સુધી પહોંચ નથી હોતી કે એ ભક્તના હૃદયના ભાવને જાણી શકે એટલા માટે બધા એની નિંદા કરતા હતા તો આ વાત ગુસાઈ વિઠ્ઠલનાથજી પાસે પહોંચી ત્યારે વિઠ્ઠલનાથજી સમજી ગયા કે કુંભનદાસજી શા માટે રડે છે કારણ કે એ પહોંચેલા મહાપુરુષ હતા સિદ્ધ મહાપુરુષ હતા એટલે એને ખબર પડી ગઈ કે કુંભનદાસજી શા માટે રડે છે એટલે વિઠ્ઠલનાથજી ગયા અને કુંભનદાસજીના કાનમાં કીધું કે હાંજે તમે શ્રીનાથજીના દર્શન કરવા આવજો ઈ કે તમારા આવવાથી મંદિરમાં સૂતક નહીં લાગે તમારા દર્શનથી બીજાના સૂતક ભાગી જશે વાહ રે વાહ જયારે આવું કીધું ને ત્યારે કુંભનદાસજી ઉઠી ગયા અને ઉઠીને નાચવા માંડ્યા મને દર્શન થાશે મને દર્શન થાશે મને ઠાકોરના દર્શન થાશે એમ કહીને કુંભનદાસજી નાચવા માંડ્યા કારણ કે એટલે રોતા હતા કે દીકરો મરી ગયો તો મને 12-13 દી સુધી શ્રીનાથજીના દર્શન નહીં થાય એ દર્શન નહીં થાય એનો એને વિયોગ હતો દીકરા મરવાનો એને વિયોગ હતો નહીં પણ જયારે ગુસાઈજીએ કીધું કે તમે આવજો તમારા દર્શનથી તો બીજાના સૂતક વયા જશે એટલે મતલબ ભક્તની એટલી તાકાત છે કે ભક્તના દર્શનથી બીજાના સૂતક વયા જાય તો એ ભક્ત ઠાકોરની સેવા કરે તો ઠાકોરને થોડું સૂતક લાગે જે ભક્તના દર્શનથી બીજાના સૂતક નીકળી જતા હોય એ ભક્તને સૂતક બુતક કાંઈ લાગતું નથી એ મન મૂકીને ઠાકોર સેવા કરી શકે છે એમાં કોઈ દોષ નથી કોઈ અપરાધ નથી ઠાકોરજી તો ભાવના ભૂખ્યા છે એના માટે હું અરે જે આખા જગતને પવિત્ર કરે છે જે આખી ત્રિલોકીને પવિત્ર કરે છે
એ ભગવાન કાંઈ સૂતકથી થોડા અપવિત્ર થાય એમ ગલત વાત છે, બેકાર વાત છે. એટલે સૂતક અવસ્થામાં પણ જેને ભાવ પ્રતિષ્ઠા હોય એ સેવા પૂજા કરી શકે છે, અને પ્રાણ પ્રતિષ્ઠા હોય તો બ્રાહ્મણ અથવા વિવાહિત જેનું ગોત્ર અલગ હોય એ વ્યક્તિ પૂજા કરી શકે છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે.